નરોડા પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનારની ધરપકડ કરી. આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યો. સગીરાની સગાઈ નક્કી થતા વિડીયો મંગેતરને મોકલ્યો હતો. સગાઈ તોડાવનાર આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો. મુખ્ય આરોપી જયદીપ રબારીની પોલીસે ધરપકડ કરી. સોશિયલ મીડિયાથી આરોપીએ સગીરા સાથે સંપર્ક કર્યો હતો. લલચાવી ફોસલાવી નાના ચિલોણાની હોટલમાં લઈ ગયો. હોટલમાં લઈ જઈ 2 વાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મનો વિડીયો બનાવી સગીરાની સગાઈ તોડાવી નાખી. પીડિતાના પરિવારની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી. 6-1 મહિના પહેલા એક સગીર બાળા સાથે જયદીપ આરોપી જે છે એમણે સોશિયલ મીડિયા મારફતે એમનો કોન્ટેક્ટ કરી, એમની સાથે વાતો કરી, લલચાવી ફસલાવી ભોસલાવી એમને હોટલમાં લઈ જઈ, નાના ચિલોડ પાસે જે હોટલ આવેલી છે ત્યાં લઈ જઈ એમની ઉપર 2 વાર શરીર સંબંધ બાંધી એમની સાથે ગુનાહિત કૃત્ય કરેલું છે. જે બાબતનો ગુનો પોક્સો એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલ છે. જે તે વખતે જ્યારે અમને હોટલમાં લઈ ગયો હતો આ છોકરો, ત્યારે આ સગીરાનો એમણે વિડીયો ઉતારી લીધેલો અને એ વિડીયો બાદમાં આ સગીરાની સગાઈ બીજે થઈ જતા એમણે એમને મોકલી અને એમનો આ પ્રકારનું કૃત્ય કરી એટલા માટે સામેવાળા એમની સગાઈ તોડી નાખી. પછી ત્યારબાદ આ લોકો અહીંયા ફરિયાદ કરવા આવેલ છે. ત્યારે બહાર પડ્યું આ બધું.